તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ વર્તમાન કાળની અંદર એના વર્ડ્સ કેવા આવે એની યાદી જોઈ, કેવી રીતે વપરાય એ પણ જોયું ગુજરાતી સહિત. અત્યારે આ શબ્દો અહીંયા આપણી પાસે બધા લખેલા છે, ગુજરાતી નથી, ખાલી શબ્દો લખેલા છે. આ બધા શબ્દો જ્યારે આવે છે તમારી સામે વાક્યમાં શરૂઆતમાં હોઈ શકે, વચ્ચે હોઈ શકે, છેલ્લે હોઈ શકે, ત્યારે તમને તરત યાદ આવવું જોઈએ ચાલુ વર્તમાન કાળ એમિઝાર વત્તા આઈએનજી. આવું યાદ આવે તો પરીક્ષામાં તમે આ પ્રકારની ખાલી જગ્યાઓ આવશે ત્યારે આરામથી પૂરી શકશો. તો આપણે કેવી રીતે આ છે જોઈએ. પહેલી ખાલી જગ્યા જુઓ તો ચિલ્ડ્રન ખાલી જગ્યા કૌંસમાં પ્લે ધેર નાવ. તો કઈ નિશાની આપી છે અહીંયા? તો કે નાવ. નાવ આપ્યો છે એટલે ખબર પડે કે ચાલુ વર્તમાન કાળ છે. એક આ ખાલી જગ્યા છે એટલે એ જ ખાલી જગ્યામાં એમિઝાર આઈએનજી બધું ભેગું મૂકવાનું છે. મૂકો ત્યારે આઈએનજીના નિયમોને પણ ધ્યાનમાં રાખવા. તો જોઈએ તો ચિલ્ડ્રન છે એટલે બહુવચન છે, ધે એટલે પહેલા તો આ અને પ્લે. એમાં વાય છે વ્યંજન પણ ડબલ નહીં થાય છઠ્ઠા નિયમ પ્રમાણે એટલે સીધું આ લઈ. પછી બીજું અમિત ખાલી કૌંસમાં ડ્રો પિક્ચર એટ પ્રેઝન્ટ. તો અહીંયા શું નિશાની આપેલી છે? એટ પ્રેઝન્ટ. એટલે ખબર પડે કે ચાલુ વર્તમાન કાળ છે. અમિત છે એટલે ઇઝ અને ડ્રોમાં પણ છઠ્ઠો નિયમ ડબલ યુ છે એટલે ડબલ નહીં થાય, સીધું જ આઈ. તો ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર એટ પ્રેઝન્ટ. બીજું વાક્ય શરૂઆતમાં નિશાની આપી છે એટ ધીસ ટાઈમ એટલે ચાલુ વર્તમાન કાળ. અને નોટ મૂકી નકાર વાક્ય છે. નકાર વાક્ય હોય તો એક જ વાક્ય બે ખાલી જગ્યા હોય. પહેલી ખાલી જગ્યામાં ખાલી ટુ બી એટલે એમ ઇઝ કે અને બીજી ખાલી જગ્યામાં એમ જેવાનું તો એકદમ સિમ્પલ. તો અહીંયા હી છે એટલે પહેલી ખાલી જગ્યામાં ઇઝ અને બીજી ખાલી જગ્યામાં એમ જેવાનું વર્કિંગ. પછી આ નીચેના શબ્દોના આધારે આપણે અમુક વાક્ય લીધા છે. લુક જુઓ આજ્ઞાર્થક વાક્ય એટલે એમિઝાર વત્તા આઈએનજી આવશે. પીકોક એટલે મોર એ વચન છે એટલે ઇઝ અને અહીંયા આપણે ડાન્સિંગ લખશું. જો તો સ્પેલિંગ અહીંયા બરાબર લખ્યું ને? જે મિત્રો ધ્યાનથી ભણ્યા છે ખબર હશે કે અહીંયા ભૂલ થઈ. શું ભૂલ થઈ? જ્યારે તમે ડાન્સ એવું બોલો છો ત્યારે ઈ નો ઉચ્ચાર ન થતો. તો ઈ નો ઉચ્ચાર ન થતો શું કરવું કે કાઢી નાખી કે કરવાનું. તો આ સ્પેલિંગ જો આવો લખ્યો હોય ને તો ખોટો ગણાય, ધ્યાન રાખજો. અહીંયા તમારે ઈ લખવાનો નથી અને આમ જ આઈએનજી સી બાજુમાં સીધું જ આઈએનજી ડાન્સિંગ આવી રીતે લખવાનું છે. ખાસ આવું ધ્યાનમાં રાખજો. પછી લિસન છે એટલે ચાલુ વર્તમાન કાળ. સમવન એટલે કોઈ કરે એક વચન થયું એટલે ઇઝ અને સિંગિંગ. પછી સ્ટોપ ઉભા રહ્યો. ધ ટ્રેન હવે તો ઈઝી છે, ઇઝ કમિંગ. પાછું કમમાં જો ઈ કાઢી નાખવાનું કારણ કે કમ બોલીએ ઈ નો ઉચ્ચાર થતો નથી. છેલ્લે કીપ પોઈન્ટ આપ્યું છે તો આપણને થાય લિસ્ટમાં નથી. તો મિત્રો યાદ રાખજો એવા આજ્ઞાર્થક વાક્યો ઘણા આવી શકે જે લિસ્ટમાં ન હોય પણ આજ્ઞાર્થક વાક્ય હોય શરૂઆતમાં મૂક્યું હોય પછી જે વાક્ય આપ્યું હોય ને એ ચાલુ વર્તમાન કાળનું બને. અહીંયા એમ લખેલું હોય ડોન્ટ મેક નોઇઝ અવાજ ન કરો તો પણ આ ચાલુ વર્તમાન કાળ કારણ કે આજ્ઞાર્થક વાક્ય છે. તો એ ધ્યાનમાં રાખવા માટે જ આ છેલ્લો આપણે ઉદાહરણ આવું લીધું છે. કીપ ક્વાઇટ આ ટાઈપનું છે ભલે આ બેઠું નથી એટલા માટે ચાલુ વર્તમાન કાળ થશે. તો યોર ફાધર ઇઝ સ્લીપિંગ. તો આવી રીતે જગ્યાઓ જો આવે તો આ કાળને આધારે આ ભાગ જો શબ્દો તમને બરાબર યાદ હોય તો આરામથી તમે પૂરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે વાક્યની અંદર ખાલી જગ્યા પૂરતા શીખ્યા એવી રીતે પેરેગ્રાફ કારણ કે તમારા પેપરમાં પેરેગ્રાફ આવશે અને આવા પેરેગ્રાફમાં ઘણીવાર કાળ સિવાયની વસ્તુઓ પણ હશે ને એટલે આજે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ ને ત્યારે તમે જે 5, 6, 7માં ભણી ગયા આર્ટિકલ ને સર્વનામ ને એની પણ વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ લઈ રહી છે. ઘણીવાર તો આમાં સાચા સ્પેલિંગની ખાલી જગ્યા પણ હોઈ શકે છે. તો જોઈએ પહેલું વર્ણો ખાલી જગ્યા એટલે વિન્ડો એટ પ્રેઝન્ટ. તો અહીંયા આપણને એટ પ્રેઝન્ટ આપ્યું છે એટલે ખબર પડે કે વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. એટલે શું મૂકશો અહીંયા? તો કે ઇઝ સ્ટેન્ડિંગ
બરાબર. બીજું વાક્ય હી ખાલી જગ્યા આઉટ ઇન ધ સ્ટ્રીટ. અહીંયા નિશાન ભલે નથી આપ્યું પણ આગળના વાક્યને સમાંતર જ વાક્ય છે. જો બારે ઊભો છે અને પછી એમ કહે છે કે શરીરમાં જોઈ રહ્યો છે તો પેરેલલ ક્રિયા થાય એટલે ચાલુ વર્તમાન કાળ. તો અહીંયા શું કરશું? હી ઇઝ લુકિંગ આઉટ ઇન ધ સ્ટ્રીટ. હવે ટુ ખાલી જગ્યા. જો અહીંયા છે ને તમને એકવચન બહુવચનમાં ખબર પડે છે કે એ ચેક કરવા માટે ખાલી જગ્યા. ટુ છે એટલે કેવું આવવું જોઈએ? તો બહુવચન આવવું. ઘણા ને થાય પીપલ્સ. હવે એસ લાગી? યાદ રાખજો મિત્રો, પીપલ શબ્દ જ બહુવચન છે, લોકો. એમાં કઈ એસ લગાડવાની જરૂર નથી. એટલે સીધો જ મેન શબ્દ આવશે. એસ નહીં લાગે. અહીંયા હું આવવું જોઈએ ટુ પીપલ. હવે ટુ પીપલ છે એટલે અહીંયા આપણે મૂકશું આર અને ટોકિંગ. પછી પ્રિપોઝિશન મૂકવાનું છે. કોર્નર, ખૂણો. તો ખૂણા માટે કયું પ્રિપોઝિશન વપરાય? જનરલી આપણે શું બોલીએ? ખૂણામાં, એટલે ઇન. તો ઇન ધ કોર્નર. પછી આગળ દેરા ખાલી જગ્યા નકાર વાક્ય છે પણ પેરેલલ ચાલુ વર્તમાન કાળ ચાલ્યો આવે છે. બીજી કોઈ નિશાની આપી નથી એટલે અહીંયા પણ આપણે ચાલુ વર્તમાન કાળ લખીશું. તો પહેલામાં ધ્યેય છે એટલે આ અને બીજામાં સ્વિચિંગ. આમાં જો નિયમ લાગુ પડે છે. વ્યંજન આગળ સ્વર અને સ્પેલિંગમાં એકલો સ્વર એટલે ટી ને ડબલ કરવા. તો એ કેવી રીતે થશે? સિટિંગ. ડબલ ટી કરીને બટ પછી છેલ્લું વાક્ય છે એમાં ધ્યેય છે એટલે આઈ અને સ્ટેન્ડિંગ. તો હવે આપણે બીજો પેરેગ્રાફ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે એક બીજો પેરેગ્રાફ છે. આ રીતે ચાલુ વર્તમાન કાળ પણ આવશે, બીજા અમુક શબ્દો જે તમારા પેપરમાં પૂછાય છે એ રીતના પણ આવશે. તો જોઈએ. તો પહેલા જ નિશાની આપી છે એટ ધીસ ટાઈમ. એટ ધીસ ટાઈમ આપણે જોઈએ એટલે તરત ખબર પડી જાય ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ધ કિંગ ખાજિયા નિયર ધ રિવર. તો અહીંયા ફરીથી આપણે હમણાં જ કહ્યું હતું એની સાથે બતાવી છે પણ ડબલ ટી કરવાના અને આ એક જ ખાજિયા બધું મૂકવાનું છે. કિંગ છે એટલે પહેલા ઇઝ અને પછી ડબલ ટી કરીને અહીં સિટી નિયર ધ રિવર. હવે નદી પાસે બેઠા છે અને સાથે સાથે કોઈ ક્રિયા કરી રહ્યા છે. તો કયું સંયોજક આમાંથી આવવું જોઈએ એ આપણે વિચારવું છે. બરાબર? તો અહીંયા પરંતુ અથવા એવું મૂકવાનો કોઈ સવાલ જ નથી એટલે અહીંયા શું આવશે? એન્ડ. તો નિયર ધ રિવર એન્ડ. અહીંયા ઘણાને એમ થશે કે એ જ હોય પણ એમાં એવો નિયમ છે કે જો એકનું એક જ સરળ વાક્ય નવો કરતા બદલ્યો ન કિંગ જ કરતા છે આનો હતો તો એકવાર તમે એ સાઈન મૂકી દીધું ને ચાલે. અહીંયા ખાલી એનજી વાળું રૂપ મૂકી દીધું તો એ કાળ બની જાય કારણ કે આ ઇઝ અહીંયા ગણાય લખાય નહીં પણ તોય ગણાય એટલે અહીંયા થશે વોચિંગ. ત્યાર પછી ધ ખાલી જગ્યા વગર કોઈ પણ નામનું શબ્દ, નામ, જથ્થો દર્શાવતું નામ, ગણી શકાય એવું નામ, ફેન, પંખો, ટ્રી, વૃક્ષ, અહીંયા છે વોટર, એવા નામની તરત જ આગળ ખાલી જગ્યા હોય. ખાલી જગ્યાના આર્ટિકલ મૂકેલો જો આ જોવાનું છે ખાસ. અને ખાલી જગ્યા ક્રિયાપદ મૂકવાનું હોય તો કાળનો બને જ નહીં. આ ધ્યાન રાખજો. આર્ટિકલની બાજુમાં કાળનો ક્રિયાપદ નથી બનાવી શકાય તો કૃદંત બનાવવાનું. કૃદંત માટે શું? તો કે એની જ નહીં મૂકવાના અને ખાલી એની જીવાળો મૂકવાનું. રનમાં ડબલ એન થશે તો જો આવી રીતે રનિંગ. અહીંયા કર્તાની બાજુમાં નથી એટલે કાળ નથી બનાવ્યો. આર્ટિકલની બાજુમાં છે ખાલી કે પછી નામ પણ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. ત્યાર પછી નવું સેન્ટેન્સ શરૂ થાય છે. કોની વાત આપણે કરી રહ્યા છીએ? તો કિંગ. તો એકદમ ઈઝી છે. હિઝ મિનિસ્ટર ખાલી જગ્યા હિમ. તો અહીંયા હિઝ મિનિસ્ટર વાક્યનો કર્તા છે એની બાજુ ખાલી જગ્યા તો કાળ બનાવે. નકાર વાક્ય છે એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ઇઝ અને બીજામાં આઈએનજી અકમ્પનીઇંગ. અકમ્પનીઇંગ સીધું જ આઈએનજી કરવાનું કારણ કે વાય ની આગળ સ્વર બનીને કોઈ નિયમ લાગુ અહીંયા પડતા નથી. ત્યાર પછી હી ખાલી જગ્યા અવર વર્તમાન કાળમાં એને ટુ બી લખેલું આવે તો
એની ઝાડ હી છે એટલે ખાલી શું મૂકવું પડશે ઇઝ. આવું પાંચમા છઠ્ઠા ધોરણમાં તમારે આવતું એટલે એકદમ ઈઝી છે. પછીનું વાક્ય આમાં નકાર નથી પણ વચ્ચે ઓછો આપ્યો છે એટલે બે ટૂંકીના રૂપ પહેલી ખાલી જગ્યામાં અહીં જે ઓલું બીજી ખાલી જગ્યા. તો હી ઇઝ ઓલસો મરમર. મરમરનો અર્થ થાય ગણગણું. એના અહીં જ લગાડવાનું મરમરી. મરમરી તો થઈ ગયું. તો આવી રીતે પેપરમાં ધોરણ 9, 10, 11, 12 આ બધા ધોરણોમાં આ ટાઈપના પેરેગ્રાફ આવે છે. અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળની ડિટેલ બધી જ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નવો ચાલુ કાળ એટલે કે ચાલુ ભૂતકાળનો અભ્યાસ કરીશું. નમસ્કાર.